જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેટેથી શ્રીજી લાગે રળિયામણા, શ્રીજીને આવું આપણા દેશમાં. છેટેથી શ્રીજી લાગે રળિયામણા, શ્રીજીને આવું આપણા દેશમાં. નામ અજાણું ને ગામ અજાણું, કેમ કરે આવે આપણા દેશમાં. નામ દાદા ખાચર ગામ ગઢપુર છે, તે પૂછીને આવે આપણા દેશમાં. નામ દાદા ખાચર ગામ ગઢપુર છે, તે પૂછીને આવે આપણા દેશમાં. ગઢપુર ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી ગોપીનાથ દેવની. ગઢપુર ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી ગોપીનાથ દેવની. છેટેથી શ્રીજી લાગે રળિયામણા, શ્રીજીને આવું આપણા દેશમાં. નામ અજાણું ને ગામ અજાણું, કેમ કરે આવે આપણા દેશમાં. નામ જુબાન પગીને ગામ વડતાલ છે, તે પૂછીને આવે આપણા દેશમાં. વડતાલ ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી લક્ષ્મીનારાયણ દેવની. વડતાલ ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી લક્ષ્મીનારાયણ દેવની. છેટેથી શ્રીજી લાગે રળિયામણા, શ્રીજીને આવું આપણા દેશમાં. નામ અજાણું ને ગામ અજાણું, કેમ કરે આવે આપણા દેશમાં. નામ ઝીણા ભાઈને ગામ જૂનાગઢ, તે પૂછીને આવે આપણા દેશમાં. જૂનાગઢ ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી રાધારમણ દેવની. જૂનાગઢ ધામમાં વાલે મંદિર બંધાવ્યા, મૂર્તિ પધરાવી રાધારમણ દેવની. છેટેથી શ્રીજી લાગે રળિયામણા, શ્રીજીને આવું આપણા દેશમાં. નામ અજાણું ને ગામ અજાણું, કેમ કરે આવે આપણા દેશમાં. નામ પૂંજા ભાઈને ગામ ધોલેરા, તે પૂછીને આવે આપણા દેશમાં. નામ પૂંજા ભાઈને ગામ ધોલેરા, તે પૂછીને આવે આપણા દેશમાં.
ધોલેરા ધામમાં વાલે મંદિર બંધાવ્યા મૂર્તિ પધરાવી મદન મોહન દેવની છેટેથી શ્રીજી લાગે રળિયામણા શ્રીજીને આવું આપણા દેશમાં નામ અજાણું ને ગામ અજાણું કેમ કરી આવે આપણા દેશમાં નામ ધર્મ દેવને ગામ છપૈયા તે પૂછીને આવે આપણા દેશમાં નામ ધર્મ દેવને ગામ છપૈયા તે પૂછીને આવે આપણા દેશમાં છપૈયા ધામમાં વાલે મંદિર બંધાવ્યા મૂર્તિ પધરાવી ઘનશ્યામ મહારાજની છપૈયા ધામમાં વાલે મંદિર બંધાવ્યા મૂર્તિ પધરાવી ઘનશ્યામ મહારાજની છેટેથી શ્રીજી લાગે રળિયામણા શ્રીજીને આવું આપણા દેશમાં છેટેથી શ્રીજી લાગે રળિયામણા શ્રીજીને આવું આપણા દેશમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયण. બહુ મસ્ત कीर्तन गया તમે. हाँ बहुत मस्त. पापा मंदिर गए थे मम्मी के साथ तो उसको पूछ लेता था कथा में क्या आया है. पापा जय स्वामिनारायण. જય સ્વામિનારાયણ. શું આવ્યું તો કથામાં? કથામાં તો ઘણી વાતો આવી ભગવાનની, કેમ કે 1 કલાકની અમારી કથા હોય. ઓહો. એટલે તો બહુ ચરિત્ર આવે. એમાં એક ચરિત્ર સરસ હતું સ્ત્રી ભગતનું. એ મારા દરબારગઢમાં ઉતરતા ને, અને ઘણી વાર એ દરબારગઢમાં ઉતરતા કે બે જતા હોય, પાછા વિચરણ કરીને પાછા સત્સંગ કરીને પાછા એ ગઢમાં પાછા આવતા હોય. એટલે સ્ત્રી ભગતને માર્ગે ઘોડી હારે બહુ પ્રેમ થઈ ગયો. એટલે એ સ્ત્રી ગણાય, નારી જાતિ એટલે બેનપણી થઈ ગઈ માર્ગે ઘોડી અને સ્ત્રી ભગત દરબારગઢમાં બે બેનપણી થઈ ગયું. હવે મહારાજે સાંજે પરિયાણ કર્યું કે અમારે સવારે જવું છે બીજે ગામ કથા વાર્તા કરવા, સત્સંગ કરવા. એટલે સ્ત્રી ભગતને નક્કી કર્યું કે મહારાજ સવારે આમ વ્યાજા હે તો મારા હાથનો થાળ જમશે નહીં, અને એને એના થાળનો હાથનો થાળ એને જમાડવો. સમજાઈ ગયું? એટલે માણકી ઘોડી રહેતે માણકી ઘોડી વખત કે મહારાજ જાય નહીં. માણકી ઘોડીને રાતમાં લઈને અને પઢાવીને અને વાહ રૂમમાં બાંધી દીધી કે તારા મહારાજ કે ગમે એટલો હાથ કરે તારા બોલવાનું નહીં, તારા અવાજ કરવાનો હસલ કરવાનો નથી. સમજાઈ ગયું? એટલે ઘોડી કે એના ભાષામાં કે હો, અને રૂમમાં બાંધી દીધી. અમારા મહારાજ ઉઠ્યા અને જવાની તૈયારી કરી તો દરબારોને કે લાવો ઘોડી. પછી દરબારો કે અમને કઈ ઘોડી ખબર છે નહીં. પછી ઘોડીને જે મુખ્ય ધ્યાન રાખવા વાળા હોય ને એને કીધું લાવો ઘોડી, માણકી ઘોડી. એમ કે માણકી ઘોડીને તો અમને ખબર નથી. એટલે મળ્યા મહારાજ ગોતવા અને અવાજ કરવા મળ્યા. તો મહારાજ નો અવાજ આવે તો માણકી ઘોડી હણે તરત બોલે, એટલે બોલી જ નહીં કાંઈ. સમજાઈ ગયું? બોલી જ નહીં, સારમોની ચૂપ બેઠી રહી, ઉભી રહી. પછી એક ભગત કીધું કે મહારાજ એ કે એક તમે વાત કરો કે બેનની વાત એને ખબર હતી ભગતની કે આવી રીતે આને થાળ જમાડવાનો છે એટલે મહારાજને જવા દેવા નથી, એટલે આ બધું આઈડિયા કર્યો છે. એમ એટલે કે હું બોલો ભગત કે તમારે કે ફલાણા સ્ત્રી ભગત છે ને એનો થાળ જમીન તમે બપોરે જાવ ને તો એ તમને ઘોડી તમને એ ઘોડી મળે, ત્યાં સુધી ઘોડી મળે નહીં તમને. કે તમે બહુ કરી કે હવે તમે બપોરે થાળ જમીન જાવ, બીજું હોય કે એનો આગ્રહ બહુ હોય ભગત નો તો અમે કે બોલું પરિયાણ બંધ રાખ્યું જવાનું ને થાળ જમીન જાવ બપોરે. એટલે એ નક્કી કર્યું ને તા પછી ઓલા સ્ત્રી ભગત હતા ને એને કીધું
અને ગોળી મારે કે મારા કે હવે તમે અવાજ કરો એ કે તો મારે જ અવાજ કર્યો તો ગોળી હવાણી એ કે વાયા સર યાર એટલે પછી જે ઘોડીનો જે સ્પેશિયલ રખવાળો હોય ને એ ઘોડીને લઈ આવ્યો અને ઘોડીને પછી ઠેકાણે બાંધી દીધી અને મારા બપોરા થાળ જમીન પછી મારા સત્સંગ કરવા બીજા ગામ ગયા એટલે આટલી ભગવાનમાં મમતા હતી સ્ત્રી ભગતને કે ભગવાનને વંશ કરી લે એ શક્તિ હોય ને તે ભગવાન વંશ થાય કેટલી એને શ્રદ્ધા છે ભગવાનમાં તો એ માણકીઓ કરીને પઢાવી લીધી હા અને ઘોડીએ કેટલી મિત્રતા કરી લીધી એને બેનપણી કરી લીધી ઘોડીએ સમજી ગઈ પછી મારા થાળા જમીન બપોર પછી સત્સંગ કરવા ગયા બીજા ગામ ગયા એટલું ભગવાન પ્રત્યે ભગવાનને આટલું ભગત માથે છે હોય એમ જો ભગવાન ભગત ન હોય તો ભગવાન એની માથે તો એટલે જ ભગવાન ને થાળ જમીન જાય ને હાથનો ભગવાન માથે પ્રેમ રાખો હોય એવો તમારી પર પ્રેમ રે ભગવાન હા એ તો છે દેખીતી વાત છે જય સ્વામી જય સ્વામિનારાયણ